આજે જ્યેષ્ઠ વદ એકમ છે, ગુરુવાર છે, તારીખ 12/6/2025 વર્ષ છે. આપણે કાલે 14નો વચનામૃત સારંગપુરની કથા સાંભળી. ભગવાને કહ્યું, શ્રીજી શ્રી હરિએ પ્રશ્નનો ઉત્તરમાં કહ્યું કે રાધિકાદી પડ્યા ના કહેવાય, એ તો પોતાના ચરિત્રને વિસ્તારવા, લોકોના ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા. અને એમ કહીએ તો ભગવાન પણ પડ્યા કહેવાય, એ તો ભગવાનની ઈચ્છાએ કરીને થયું. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનને પામી ગયા. અને સીધામાં ચૂર્ણમ શંખ તો એ પણ પામ્યો. ભગવાનની અહીંયા એક આપણે ચર્ચા કરીએ, ભગવાનની ઈચ્છાએ કરીને તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે. અક્ષરધામના મુક્ત હોય તે પણ દેહ ધરે એવા ઘણા ચરિત્ર છે કે અક્ષર મુક્ત અહીંયા પુરુષોત્તમ નારાયણની આજ્ઞાએ કરીને આ પૃથ્વી ઉપર આવ્યા. રામ પર ગંગાના ધનબાઈ પ્રિય હતા, પણ હા બહુ ખબરદાર સ્ત્રી, હો બહુ જ ખબરદાર સ્ત્રી. એક પણ ક્યાંક છેલ્લે 3 દિવસ મૃત્યુ ઠેલ્યું. લોકોએ કહ્યું કે બા તમને આ તકલીફ છે ને તમે ધામમાં જતા કેમ નથી? તો કે મારે જવું નથી હજી. કેમ? તો કે મારે તમારી પાસે પ્રતિજ્ઞા લેરાવી છે. શું? તો કે મારે પ્રતિજ્ઞા કે મને ક્યાં સમસન યાત્રા કાઢશો મારી? તો કે બાઈ તો બરાબર રામ પર ગંગા ઉપર જ. તો બસ એટલે માટે નથી મરવું. કેમ? મારું કંઈ નામ નિશાન ના રહેવું જોઈએ. હું તો મહારાજની આજ્ઞાએ કરીને આવી છું. નદીને વચ્ચે બાળી નાખો, રૂકમાવતી નદીને વચ્ચે, એટલે પાણી આવે તો ધોવાઈ જાય. કાંઈ નામ નિશાન ના રહેવું જોઈએ. ના રહેવા દીધું. બાકી હરિપ્રસાદ સ્વામી કહેતા હતા, હરિપ્રસાદને મળ્યા, બેઠા, ઘણું સત્સંગ કર્યો. હરિપ્રસાદ કે હું ફૈબા જોડે ફર્યો છું અને ફૈબાની તાકાતને કોઈ આંબી ન શકે, એવી તાકાત. અને એની તાકાત જો જોવા જોઈએ પ્રગટમાં તો સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર ફીકા પડી જાય, એવી બાઈની તાકાત. લો, જુવાન સ્ત્રી પણીને ઘરે આવી એના પતિને ત્યાં, અને અઠવાડિયું થયું ત્યારે એનો પતિ મરી ગયો. બોલો, આ એટલી બેનની જોડે, એટલી ત્યાગી બેનની, ધનબાફાઈની જોડે એટલી બધી નિષ્ઠાવાળી સ્ત્રી. દરવાજો વાંખી દીધો, તાળું મારી દીધું, કોઈને વાત ન કરી. અને ધનબાફાને ફઈને કહ્યું કે બા આવું થયું છે, શું કહું? બાકી કોઈ ચિંતા ન કરતી, તું નિશ્ચિંત રહેજે. હો, આખો દિવસ અંદર આંકડ સાંકળ વાંખી દેજે અને તારા પતિ જેમ સુવે એમ સુડાવી દેજે અને ઉપર ચાદર ઉઢાડી દેજે. આખી રાતથી ભક્ત ચિંતામણીની પારણ કર. ભક્ત ચિંતામણી વાંચ્યા કર આખી રાત. સવારે જેમ તારા પતિને જગાડે ને એમ જ જગાડી દે, જાગી જશે. લ્યો, આવી સામર્થ્ય બીજામાં હોય? કોઈમાં ન હોય આવી સામર્થ્ય. એટલે આ સવાર થયું ને આ તો એમને એમ જાગી ગયા. પણ બાએ કઈ વાત કોઈને ના કરતી, નહીં તો ઉપાધિ થશે. તારે મારી સાથે હેત છે એટલે મેં ભગવાનને પ્રાર્થના કરી. બોલો, નખત્રાણા ગયેલા, નલિયા બાજુ છે, ત્યાંથી આવતા હતા. વેંગડિયા તળાવ આજે છે, એ વારાસર ગામ આજે છે. અને વેંગડિયા તળાવે આવ્યા ત્યારે નદી રૂકમાવતી ત્યાંથી જ જાય છે. પાણી ચાલુ હતી, મેં નદીને ચાલુ જોયેલી છે. જતા ત્યારે થયો શું? બળદિયો મરી ગયો. હવે બેનને પહોંચવું તું રામપર, પોતે મૂળ રામપર રહેતા હતા. રામપર પહોંચવું, હજી રામપરમાં લગભગ 15 માઇલનું દૂર હશે. અને બળદિયો મરી ગયો. હવે તેથી બળદગાડા વગર પહોંચવું કેવી રીતે? રાત્રે અંધારું થઈ ગયું, અંધારું થવાની તૈયારી થઈ. એટલે ડ્રાઈવર રડવા લાગ્યો કે બા કેવું કરું, કે તમે બાઈ માણસ છો, રાત્રે અંધારું થયું છે, અંધારું થતું જાય છે, અને હવે આ પહોંચાય એવું રાખતું નથી. કે થયું શું? પણ તો કે આ બળદિયો મરી ગયો. પહોંચ્યું તો ચા બળદિયો મરી જાય એમ? તો કે મરી ગયો. આ રૂકમાવતી પાણી લેતો આય. ગંગામાંથી પાણી લાવ્યો અને બાએ કાલ માયા પાપ કર્મ કરીને 3 વાર પાણી છાંટ્યું. હણલાટ કરતો બળદિયો ઊભો થયો. બળદિયો તો ઊભો થઈ ગયો, પણ કોઈ મુસ્લિમ ત્યાંથી નીકળ્યો. એને જોયો, આ શું? આ બૈરા માણસો, મરેલો બળદિયો મેં મારી નજરે જોયો, બળદિયો મરી ગયો છે. બાએ પાણી નાખીને ઊભો કર્યો આ બળદિયાને, પાણીને છાંટ કરીને ઊભો કર્યો. બોલો, અને બળદિયો ઊભો થઈ ગયો. બાઈ કે ચલા
પેલા એ દંડવટ કર્યા કે તમે નમાજ પડી કે તમે કોઈ દેવી છો. હું દેવી નથી, હું જે છું છે. અરે બા, મને તમને રાજી કરવા છે. તમારા જેવા કોણ આ મુક્ત અહીંયા હોય? તો હું રાજી જ છું. 10 કોરી મૂકી. કોરી બહુ મોટી ગણાતી. એક કોરી ગાડાના પેડા જેવી 10 કોરી મૂકી. બાકી લઈ લે, આ લઈ લે. ના, મને તમને રાજી કરો. રાજી કરવા છે ને મને? તો કે હા, આ જે કંઈ થયું એ અહીંયા જ દાટીને જા. કોઈને વાત કરીશ ને તો હું નારાજ થઈ જઈશ. કોઈને વાત ના કરતો. પ્રતિજ્ઞા લેરાવી અને પછી બા ત્યાંથી ગાડું લઈને નીકળ્યા. બોલો, આ મહારાજના ચરિત્ર પોતાના દાટ્યા સ્વામિનારાયણ ભગવાનને માટે. એને ખબર હતી અમે મુક્ત છીએ, અમે કંઈ ભગવાન નથી. તો ભગવાનની ઈચ્છા કરીને તો મહારાજ કહેવા મુક્ત પણ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે. મુક્તને પણ દેહ ધારણ કરવાનો સમય મળે છે. મહારાજની ઈચ્છા કરે કોઈ એરિયામાં અથવા કોઈ પ્રદેશમાં સત્સંગ કરાવવાનો હોય અને અબજી બાપા ને ફૈબા ના હોય તો કચ્છમાં સત્સંગ કરાવવાની બહુ તકલીફ પડી જાય. બેસવા ના આવડે લોકોને. જમવા બેસે ત્યારે કુંડાળું વારીને બેસે. જમવા બેસે ત્યારે થાળી ના લાવે. શેમાં જમે? અલ્યા તે સમય જમવાનું શેમાં? કપડું પાથરે, એમાં મોહનથાળ હોય, શીરો હોય, કપડામાં નાખે અને ચારે બાજુ ભેગા થઈને ખાય. આવી હાલત હતી. પછી ફૈબા ને બાપા બે સાથે જ હતા. એટલે કે બે પેલા ફૈબાને બળદિયામાં જ પરણાયા હતા, પણ એ પાછા રામપર પોતાના પિયરમાં આવી ગયા. અને પછી બાપાએ પુરુષને લાઈનો કરાવી કે આમ લાઈનસર બેસો, લાઈનસર બેસો. લાઈનસર બેસવામાં સમજે નહીં. કાઠીઓ બંધાવી કે કાઠી બેસો. અને સ્ત્રીઓને ને પુરુષોને લાઈન કરતા શીખાડી. આ કોણ શીખાડે? અરે કપડાં પહેરતા શીખાડ્યા. કે આ શું કુંભારની જેમ કપડાં પહેરો છો? કપડાં તો વ્યવસ્થિત પહેરો. ભાઈઓ બહેનોને આ કામ કર્યું સત્સંગમાં. અત્યારે અજોડ સત્સંગ છે, અજોડ સત્સંગ છે. એ સત્સંગ કચ્છનો પાકો છે. કાલે પેલી બેન આવી છે ને, કે પેલા ભાઈ કહેતો હતો કે અમારા સામે એવો રિવાજ છે 6 કલાકે પાણી ગાડીએ. લે, અમારું પૂરું ચાલતું ચાલ્યા જ કરે છે. 6 કલાકે પાણી ગાડીને પીએ કચ્છના લોકો. 6 કલાક સવારે પાણી ગાડી હોય, બપોરે ગાડી નાખે. બપોરે ગાડી હોય, સાંજે ગાડી નાખે. આ પરંપરામાં તો એમ કહેતી હતી કે હું તો કાંઈ ભાઈ કે મારી એની સાસુ મારી મા તો વધારે કરતા હતા. એમ કે એ તો 95 વર્ષ સુધી નિર્જલા એકાદશી કરતા. બોલો, 93 વર્ષ સુધી દરેક એકાદશી નિર્જલા કરે. આ સત્સંગ એને પ્રતાપે જ છે ને ભાઈ. પરંપરાથી આવ્યો. ભલે એને બાપા નથી મળ્યા, એને ફૈબા નથી મળ્યા, પણ એને પરંપરાતા મળી ને, જે આ સત્સંગમાં જે કરતા આવ્યા છે તો એ ધન્યવાદ છે. એ રીતે મુક્ત આ પુરુષ ઉપર આવી શકે છે. મુક્ત પુરુષ પણ આ પુરુષ ઉપર આવી શકે. શ્રીજી મહારાજની ઈચ્છાએ કરીને. મહારાજ કે એમની ઈચ્છાએ કરીને તો શું કે છે? એમની ઈચ્છા થાય ને તો મહારાજ કે ભગવાનની ઈચ્છા જાણવી તે વિશે આવ્યા છે. કોઈ પડ્યા ના કહેવાય. તે ઠેકાણે ભગવાનની ઈચ્છા જાણવી. અને ભગવાનની ઈચ્છા તો અક્ષરધામમાંથી પણ દેહ ધારણ કરે ને જળ હોય તે ચૈતન્ય થઈ જાય. જળ હોય ચૈતન્ય થાય ભાઈ. જળ ચૈતન્ય થાય. મહાપુરુષો ધારે તો કરી શકે તો ભગવાન કરે એમાં શું આશ્ચર્ય છે. મહારાષ્ટ્રના જ્ઞાનદેવજીની કથા, એકનાથની કથા છે ને, કેવા સમર્થ જ્ઞાનદેવજી. 10-11 વર્ષની સાથે તો ચારે બાજુ નેમિનાથ જ્ઞાનદેવ નામદેવની કથા પ્રસિદ્ધ છે. નામ ભૂલાઈ ગયું. શું નામ હતું ભગત? પેલા સિદ્ધ હતા. 1300 વર્ષ જીવ્યા. 1300 વર્ષ જીવ્યા. જીવીને શું કરવાનું? 1300 વર્ષ જીવ્યા, પણ એના કરતાં 11 વર્ષના છોકરાની કીર્તિ વધી ગઈ.
અને એને એમ થયું કે બતાવી દઉં, તો શું કર્યું? રથ લીધો અને સિંહ જોડ્યા, સાપની ચાબુક બનાવી કે બતાવી દઉં કે કેવો તપસ્વી છું. તો આમને શું કર્યું? કોઈકે કીધું કે સિદ્ધ જોગી આવે છે તમને મળવા માટે, પણ સિંહની સવારી કરીને આવે. એમ તો કે અચ્છા બહુ સર. ઓટલા ઉપર બેઠા હતા, આમ પગ લગાવીને આમ ઓટલાને લાત મારી, ચલ 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 ચલ. ઓટલો રવાનો થઈ ગયો. લે આવું તો કોઈ બને? ઓટલો રવાનો થઈ ગયો એકનાથનો. તો ઓલાએ જોયું, ઓહો હો, હું તો ચેતનને ચલાવું છું, આ નિર્જીવને ચલાવે. સામર્થ્ય કરીને થાય. વડતાલના સભા મંડપ નીચે, વડતાલનું મંદિર છે ને, એમાં ચારે બાજુ નીચે દરવાજા છે ને એમાં રૂમો બનાવ્યા છે બધા. આખું ખોલું પોલું નથી, પણ ચારે બાજુ ફરતા રૂમો બનાવ્યા છે. પહેલે જ્યારે વસ્તુ સ્થિતિ નથી ત્યારે એમાં બધી વસ્તુ રખાતી. એટલે એને મંદિરમાં ઓલા પૂતળીઓ મૂકે છે ને, સિંહાસન ઓલા સભા મંડપમાં આમ આમ આડી પૂતળીઓ મૂકતા હોય છે આમ, એ પૂતળા બધા રાખેલા. ત્યારે મહારાજ કે ચાલો બ્રહ્માનંદ સ્વામી કેવા કારીગરે પૂતળા બનાવ્યા છે જોવા જઈએ. મહારાજ કે સ્વામી જુઓ કેવી કારીગરી કરી છે, નહીં? કારીગરી કેટલી સરસ કરી છે. કારીગરી આપણે એમ થાય કે હમણાં બોલશે એવી કારીગરી કરી છે. બ્રહ્માનંદ સ્વામીએ ટોંટ માર્યો, કોઈ ભગવાન નથી, બાકી ભગવાન હોય તો આને ચાલતા ના કરે? ભગવાન હોય તો આને, કોઈ ભગવાન હોય ને, ભગવાન નથી નહીં, કોઈ ભગવાન હોય ને તો આને ચાલતા કરી દે. બોલો મહારાજ કે એવું હોય તો હા એવું જ હોય ને. ત્યારે શ્રીજી મહારાજે એ બધા હાથમાં દાંડિયાવાળા ચિત્ર હતા, કોઈના હાથમાં તબલા નાના. તે મહારાજ કે એમ એવું હોય તો હા એવું જ હોય ને. ત્યારે કોઈ ભગવાન હોય તો આને ચેતનવંત કરી દે. અને એને ગરબા ચાલુ કર્યા આ પૂતળાએ. બ્રહ્માનંદ ગજબ થયો મહારાજ, ગજબ શું તમે કહેતા હતા ને કોઈ ભગવાન હોય તો કોઈ ભગવાન તો હશે ને. ત્યારે એને ગરબા ચાલુ કર્યા. બોલો, એ પૂતળાએ ગરબા ચાલુ કર્યા. ગરબા હાથમાં દાંડિયા હતા, કેટલા હાથમાં તબલા હતા, કેટલા ઝાંઝ હતા. તો એમને એમ લાગી પડ્યા. બ્રહ્માનંદ આ બંધ રાખો ને તો ઉપાધિ થશે. મારે કે તમે કીધું ને ચાલુ કર્યું છે? તમે કીધું ને કે મહારાજને કે આપણે બે જણા છીએ, બીજા આવશે ને તો આ ચમત્કારથી બીજી ઉપાધિ થશે પાછી. મહારાજ કે બંધ કરી નાખી, તમે કીધું એટલે કર્યું. તો એ મહારાજ કે ભગવાનની ઈચ્છા કરીને તો જળ હોય એ પણ ચેતન થઈ જાય, અને ભગવાનની ઈચ્છા કરીને તો અક્ષરધામમાંથી મુક્ત પણ દેહ ધારણ કરે. અક્ષરધામમાંથી પણ મુક્ત અહીંયા આવે ભગવાનની ઈચ્છા કરીને. અને મહારાજ કે ચેતન હોય તેને જળ બનાવી દે. ભગવાનની ઈચ્છા થાય ને તો ચેતનને પણ જળ બનાવી દે. સમાધિમાં નથી બનાવતા, 6 મહિના પાડે રાખતા હતા કાલવણીમાં. 6 મહિના સુધી માણસો ખડકી દે, કોઈ કીડીઓ નથી ચડતી. બોલો, હા, કીડીઓ ના ચડે. એ તો એનો પ્રતાપ છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ ધારે થઈ શકે. કેવું સરસ લખ્યું, જળ હોય તે ચૈતન્ય થાય ને ચૈતન્ય હોય તો જળ થઈ જાય. કેમ? જે ભગવાન અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય. પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડતું નથી. એની ઈચ્છા હોય તો ભગવાનના ધામેથી નીચે આવે. અને મહારાજ કે મુક્તને સ્વતંત્ર દશા આપી છે. મુક્તની ઈચ્છા થાય કે મારે પૃથ્વી ઉપર જવું છે તો ભગવાનની ઈચ્છા કરીને મુક્ત પણ આ પૃથ્વી ઉપર આવી શકે. સત્સંગ ફેલાવ ઘણા મુક્ત થઈ ગયા છે, અગાઉ થયા છે ને ભવિષ્યમાં થશે. જે જે કાર્ય કરે છે એ ભગવાનની ઈચ્છાએ કરીને થાય છે. ભગવાનની ઈચ્છા વગર કોઈ કાર્ય થતું નથી. અને તે તો આધુનિક ભક્ત હોય તે સાધન કાળમાંથી પડે છે, તે તો જોગ ભ્રષ્ટ કહેવાય. સૂચિનામ શ્રીમતામ ગૃહે જોગ ભ્રષ્ટોપી જાય. તે આ શું સૂત્ર લખ્યું? આ સૂત્ર યોગ ભ્રષ્ટ કહેવાય. આધુનિક કાળવાળા ભક્ત પડે છે તેને યોગ ભ્રષ્ટ કહેવાય. એ શું ભગત બોલો? યોગ ભ્રષ્ટ કહેવાય. હે? સંગ થયો હોય, સાધના અધૂરી હોય. યોગ ભ્રષ્ટ હોય ને. સંગ તો શ્રીજી મહારાજનો સંતોનો થયો,
તો એની જે સાધના છે એ સાધના પૂરી ના થઈ હોય તો એ પાછો સાધના કરવા માટે આવી શકે છે. પણ એનાથી સૂચનામ શ્રીમતમ ગ્રહે જોગ ભ્રષ્ટોપી જાય તે લખ્યું ગીતામાં લખ્યું સૂચનામ શ્રીમતમ ગ્રહે જોગ ભ્રષ્ટોપી જાય તે એ પાછો આવી શકે પોતાની સાધનાની પૂરી કરવા માટે. ઘણા જો હર્ષયોગી હોય છે, ઘણા જો આધુનિક કાળ એટલે કેટલાક હર્ષયોગની સાધના કરતા હોય પણ ભગવાનને મેળવવા માટે કરતા હોય, પણ સાધના પૂરી ના થાય તો થાય શું? એને પાછું આવવું પડે, પાછું આવવું પડે, આવું છે. એટલે એ તો વલ્ભાચાર્ય જેવા આજે આવ્યા એ તો જીવના કલ્યાણ કરવા માટે ને, નહીં તો વલ્ભાચાર્ય છે, શંકરાચાર્ય છે, રામાનુજાચાર્ય છે, આ બધા શું સામાન્ય છે? આ બધા ક્રાંતિવાદીઓ માણસો હતા. આ બધા પૃથ્વી ઉપર આવ્યા તે કંઈ અમથા નથી આવ્યા. કેમ? એ ભગવાન મુક્ત જ આવ્યા છે, બધા સામાન્ય નથી કોઈ, નહીં તો આ થાય નહીં. શંકરાચાર્યજી 32 વર્ષની ઉંમરમાં બોલો આ મત સ્થાપન કર્યો. 32 વર્ષની ઉંમરમાં આખી દુનિયાને દિગ્વિજય કરીને આવ્યા. 32 વર્ષમાં છોકરો હજી ભણીને તૈયાર ના થાય. 32 વર્ષમાં દિગ્વિજય કરીને આવ્યા. વિવેકાનંદ 32 વર્ષમાં પૂરું કરી નાખ્યું. દુનિયામાં ડંકો વગાડ્યો ને. વિવેકાનંદે 32 વર્ષે પૂરું કરી નાખ્યું. દુનિયામાં ડંકો ના વગાડ્યો. જ્યાં જોતા ત્યારે આપણે ગૌરવ લઈએ. વિવેકાનંદના સાધુ સમાજને ગૌરવ લેવો જોઈએ. કેમ? કે આવા એક મહાપુરુષ થઈ ગયા પૃથ્વી ઉપર. ભલે પછી ગમે તે સંપ્રદાયનો હોય, પણ ગૌરવપદ તો છે. દેશ વિદેશમાં સ્વામિનારાયણનું જે સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિને ગુંજતી કરી, એ સામાન્ય કામ ના કહેવાય. એટલે આવા પુરુષો પોતાના ઈચ્છાએ કરીને આ પૃથ્વી ઉપર આવતા હોય છે. વિવેકાનંદ આવ્યા, રામાનુજાચાર્ય આવ્યા, શંકર સ્વામી આવ્યા, વલ્ભાચાર્યજી આવ્યા. વલ્ભાચાર્ય તે દિવસમાં સાધન વગર ગોકુળ મથુરામાં ભગવાન કૃષ્ણની ઉપાસના કરી. અરે એટલે નહીં, બદ્રિકાશ્રમમાં છે, બદ્રીનારાયણમાં જઈને નન્નાદેવની મૂર્તિ પધરાવી. ક્યાં સાધન, ક્યાં કાંઈ લેવા દેવા, અને મૂર્તિ પધરાવી. બોલો કોને? તે વલ્ભાચાર્યજીએ. અને દેશ દેશમાં મૂર્તિ પધરાવીને મૂર્તિ પૂજાની પરંપરા શરૂ કરી. પરંપરા શરૂ કરો. ભગવાનના ભજન વગર જીવ ભગવાનની ભક્તિ ગતિને પામે નહીં. એટલે મહારાજ કે એની ઈચ્છાએ કરીને તો અનંત અવતારો અને અનંત મુક્તો આ પૃથ્વી ઉપર આવે છે. અને કોઈ પડે છે જોગ સાધના, જોગ જે આધુનિક ભક્તજનો જોગના સાધના વાળે જોગ સમય પડે છે, એટલે જોગને સાધના પૂરી કરવા માટે આવે છે. જોગ ભ્રષ્ટ કહેવાય. પણ વૈરાગ્ય આત્મનિષ્ઠા ભગવાનની ભક્તિ એ બ્રહ્મચર્ય ધર્મ તેણે કરીને જે સિદ્ધ થયો તે તો જેવા શેત દીપમાં મુક્ત તે સરખો કોઈ કાળે પડતો નથી. 4 વસ્તુ હોય. કઈ 4 વસ્તુ? ભાઈ વૈરાગ્ય, આત્મનિષ્ઠા અને ભગવાનની ભક્તિ, ચોથો સધર્મ. આ 4 વસ્તુ હોય અને 4 વસ્તુએ કરીને સિદ્ધ થયો હોય. 4 પાયાના ખાટલા ઉપર સુવાય, બાકી એક હો તો હેઠે પડીએ. ભાઈ જેને 4 વસ્તુ સિદ્ધ કરી હોય કોઈ દિવસ પાછો આવતો નથી. શ્રીપતિમ શ્રીધરમ